સોશિયલ મીડિયામાં જે જિંદગી દેખાય છે એના કરતાં રિયલ લાઈફ થોડીક અલગ હોય છે. આ સુંદર પાર્ક યુરોપના, આ સુંદર આબોહવા, કોઈ પણ પ્રદૂષણ વગરની, એ બધી વસ્તુ તો પ્રિવિલેજ છે જ તે. પણ જે વસ્તુ પાછળ છૂટી જાય છે એ છે આપણું કલ્ચર, આપણા તહેવારો. અને ખાસ કરીને અત્યારે મને પાર્કમાં બેઠો હતો તો યાદ આવ્યું કે પરિવારના લોકો બધાય રિલેટિવ્સના મેરેજમાં જાય છે, મજા કરે છે, બધાય ભેગા થયા છે. અને જે આપણે પરિવારની ખુશી છે, જે આપણા તહેવારની ખુશી છે, એ બધી વસ્તુ તો અહીંયા મળવાની જ નથી. એટલે જિંદગીમાં બધી વસ્તુ તો એકસાથે મળવાની જ નથી. એ તો પાક્કું આ શીખવાડી દીધું છે અત્યારે જિંદગીએ, કે કંઈક વસ્તુ મેળવવા માટે તમારે થોડુંક કંઈક તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. અને વર્ષમાં એક વખત ઇન્ડિયા આવી અને ચક્કર મારવાનું અને બધાને મળવાનું, એ થોડું ઘણું તો બાંધછોડ રહેવાની જ છે. એટલે જે લોકો વિદેશ આવવા માગતા હોય એમણે તૈયારી કરીને આવવું કે તમારે થોડુંક ઇમોશનલી વધારે સ્ટ્રોંગ થવું પડશે. તો જ તે તમે કંઈક નવીન રસ્તો ખોલી શકશો તમારી જિંદગીમાં.